કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે બનાસ ડેરીની જે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જે વરણી કરવામાં આવી છે અને નવા નિયામક મંડળની સંપૂર્ણ માહિતી હું તમને આપું. તો તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. બનાસ ડેરીના નવા ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબની વરણી કરવામાં આવી છે. ફરી તેમને ત્રીજી વાર બનાસ ડેરીના ચેરમેન તરીકેના જે ચાર્જ સંભાળ્યો છે. તો લાખો પશુપાલકોના આશીર્વાદ અને અડગ વિશ્વાસ સાથે સહકારની નવી આ યાત્રા નવી ઊંચાઈઓને સ્પર્શે તેવી શુભકામનાઓ. નવા નિયામક મંડળને પણ તેઓ ખેડૂતોના હિત માટે અને પશુપાલકોના હિત માટે ખૂબ જ સારું કાર્ય કરે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ. તો બનાસ ડેરીએ સૌથી વધુ ભાવ ફેર ચૂકવતી હોય તો તેવી પ્રથમ નંબરની ડેરી છે બનાસ ડેરી. વાર્ષિક ટર્નઓવર 15,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. દિવસનું 80 લાખથી વધુ લીટર દૂધની આવક બનાસ ડેરીની અંદર થાય છે. ગોબરમાંથી સીએનજી ગેસ પ્લાન્ટની પણ સ્થાપના કરી છે બનાસ ડેરીએ. જેમ શ્વેત ક્રાંતિ હતી તેવી જ રીતે સ્વીટ ક્રાંતિ નું સૂત્ર આપી અને 350 ટનથી વધુ મધનું ઉત્પાદન કરે છે બનાસ ડેરી. પશુપાલકો અને દેશની પ્રથમ મેડિકલ કોલેજ ધરાવતી હોય તો પશુપાલકોની પ્રથમ મેડિકલ કોલેજ દેશની હોય તો તે છે આપણી બનાસ ડેરીની. બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ નાનજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને બનાસ ડેરીની પ્રથમ ચેરમેન તરીકે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. તેમના પછી બીજા ચેરમેન તરીકે દલુભાઈ દેસાઈ સાહેબે પણ બનાસ ડેરીના ચેરમેન તરીકે રહ્યા છે. તેના પછી પરથીભાઈ ભટોળ સતત 22 વર્ષ સુધી બનાસ ડેરીના ચેરમેન તરીકે રહ્યા અને અત્યારે છેલ્લી 2 ટર્મથી એટલે કે 10 વર્ષથી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળે છે અને ફરી એક વખત 2.5 વર્ષ માટે શંકરભાઈ ચૌધરી સાહેબને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો શંકરભાઈ ચૌધરી સાહેબે નિયામક મંડળના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને સહકાર વિભાગ જે મોદી સાહેબે સહકાર વિભાગની એક નવું મંત્રાલય કર્યું ને મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબનો પણ તેમને આભાર માન્યો હતો. તો ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ સાહેબની વરણી કરવામાં આવી છે. તો હું તમને સંપૂર્ણ બનાસ ડેરીનું જે નિયામક મંડળ છે અને કયા ડિરેક્ટર કઈ સીટ ઉપરથી આવે છે તે હું પણ તમને જણાવું તો રાધનપુર સીટ ઉપરથી શંકરભાઈ ચૌધરી સાહેબ, સાંતલપુર સીટ ઉપરથી રાધાભાઈ આહિર, દિયોદરમાંથી રમીલાબેન ચૌધરી, લાખણીમાંથી તેજાભાઈ ભુરિયા, થરાદમાંથી પરબતભાઈ પટેલ, ધાંધ્રામાંથી જેકે પટેલ એટલે કે ચોતાભાઈ સાહેબ, ડીસામાંથી કમળાબેન આલ, વાવમાંથી માનીબેન ચૌધરી, સુઈગામમાંથી મૂળજીભાઈ ચૌધરી, દાંતીવાડામાંથી પીજે ચૌધરી, વડગામમાંથી ફલજીભાઈ પટેલ, અમીરગઢમાંથી ભાવાભાઈ દેસાઈ, કાંકરેજમાંથી બાબુભાઈ ચૌધરી, પાલનપુરમાંથી ભરતભાઈ પટેલ, દાંતામાંથી અમરતજી પરમાર. બનાસ ડેરીની 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી એટલે કે સતત ત્રીજી વખત શંકરભાઈ ચૌધરી સાહેબનો દબદબો જોવા મળ્યો હતો અને પહેલા પણ તેમણે એક વખત બિનહરીફ તરીકે બનાસ ડેરીનું સંપૂર્ણ નિયામક મંડળ ચૂંટાયું હતું. તો દાંતામાં ઉપર ચૂંટણી થઈ અમરતજી પરમારને 55 મત અને તેમની સામે દિલીપભાઈ બારડને 30 મત મળ્યા હતા એટલે કે જે ભાજપે મેન્ડેટ આપ્યું હતું અમરતજી પરમારનો દાતા બેઠક ઉપરથી વિજય થયો હતો. તો આ હતું સંપૂર્ણ બનાસ ડેરીનું નિયામક મંડળ અને આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિત માટે અને શંકરભાઈ ચૌધરી સાહેબ સતત નવા જે નિર્ણયો છે તે કરતા રહેશે અને ખેડૂતોની પ્રગતિ અને પશુપાલકો માટે એક સારા નિર્ણયો કરશે. તો આભાર. અમારી સાથે જોડાયેલા રહો. તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. આભાર.